ગુજરાતના જમીનના કાયદામાં કેટલાક મોટા ફેરફારો થયા છે તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આનો ફાયદો કોને થશે અને લાંબા ગાળે એની શું અસરો જોવા મળી શકે છે. તો ગુજરાત સરકારે હમણાં જ મહેસૂલ કાયદામાં 4 મોટા ફેરફારોની જાહેરાત કરી છે. પણ સૌથી મોટો સવાલ એ જ છે કે આનો ખરો ફાયદો કોને મળશે? ખેડૂતોને કે પછી બિલ્ડરોને? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચલો શરૂઆત કરીએ પહેલા અને કદાચ સૌથી મહત્વના ફેરફારથી. આ ફેરફાર જમીનના રૂપાંતરણ એટલે કે જમીનને ખેતીમાંથી બીજા કોઈ ઉપયોગ માટે બદલવા સાથે જોડાયેલો છે. હવે આ સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે ગુજરાતમાં જમીનની માલિકીના 2 મુખ્ય પ્રકાર હોય છે. એક છે જૂની શરતની જમીન જે તમે આસાનીથી વેચી શકો છો, પણ બીજી છે નવી શરતની જમીન. આ જમીનને જો તમારે ખેતી સિવાય બીજા કોઈ કામ માટે, માની લો કે બાંધકામ માટે વાપરવી હોય તો સરકારને એક મોટી રકમ આપવી પડે છે. આ રકમને કહેવાય છે પ્રીમિયમ. તો જે નવો નિયમ આવ્યો છે એ મુજબ હવે ઘણા વિસ્તારોમાં જમીનનું રૂપાંતરણ કરાવવા માટે આ પ્રીમિયમ ચૂકવવાની જરૂર નહીં પડે. સરકારનું તો એવું કહેવું છે કે આનાથી લોકોના વાર્ષિક 500થી 700 કરોડ રૂપિયા બચશે અને પ્રોજેક્ટ્સનો ખર્ચ પણ ઘટશે. પણ અહીં એક બહુ જ મહત્વની વાત છે. આ નિયમમાં કેટલાક અપવાદો પણ છે. આ પ્રીમિયમ માફીનો નિયમ જે છે એ મોટા શહેરો એટલે કે મહાનગરપાલિકાઓ અને જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ છે એની હદમાં આવતી મોંઘી જમીનો પર લાગુ નહીં થાય. ચાલો હવે વાત કરીએ બીજા નિર્ણયની. આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારી મંજૂરીઓની આખી પ્રોસેસને ફાસ્ટ બનાવવાનો છે, જેથી લાલફીતાશાહી ઘટે. જુઓ, જ્યારે પણ કોઈ ખેતીની જમીન પર કંઈક બાંધવું હોય ત્યારે એને બિનખેતીની એટલે કે એને કરાવવી પડે. આ આખી પરવાનગીની પ્રક્રિયા બહુ લાંબી હોય છે. તો હવે આને ઝડપી બનાવવા માટે એક નવી સિસ્ટમ લાવવામાં આવી રહી છે જેનું નામ છે RTLOC એટલે કે રેવન્યુ ટાઇટલ સર્ટિફિકેટ. આ એક ઓપ્શનલ વ્યવસ્થા છે. અને આનાથી પ્રોસેસ સરળ કેમ બને છે? કારણ કે અત્યાર સુધી કેવું હતું કે અધિકારીઓએ જમીનના છેક 1950ના દાયકા સુધીના એટલે કે વર્ષો જૂના રેકોર્ડ્સ તપાસવા પડતા હતા. હવે એ બધું બંધ. હવેથી ફક્ત છેલ્લા 25 વર્ષના રેકોર્ડ્સ જ ચેક કરવામાં આવશે. ઓકે, તો હવે આવીએ ત્રીજા અને ચોથા નિર્ણય પર. આ બંને નિર્ણયો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા વિશે છે. આપણે જે સરકારી દસ્તાવેજો પર ટેક્સ ભરીએ છીએ ને એ સ્ટેમ્પ ડ્યુટી. આમાં જે પહેલો ફેરફાર છે એ પારિવારિક વારસાને લગતો છે. ખાસ કરીને જ્યારે કોઈ વારસદાર મિલકત પરથી પોતાનો હક જતો કરે એના દસ્તાવેજ માટેની ફીમાં મોટો ઘટાડો કરાયો છે. પહેલાં કેવું હતું કે આ સ્ટેમ્પ ડ્યુટી મિલકતની જે કિંમત હોય એના આધારે ગણાતી હતી, એટલે ઘણીવાર આ રકમ લાખો રૂપિયા સુધી પહોંચી જતી હતી. અને હવે એને ઘટાડીને કરી દેવાય છે ફક્ત 200 રૂપિયા. સીધો લાખોમાંથી 200 રૂપિયા. એટલે કે આ બહુ જ મોટો ઘટાડો છે. હવે સ્ટેમ્પ ડ્યુટીમાં જે બીજો ઘટાડો છે એ ઘર કે બિઝનેસ લોન લેનારાઓ માટે છે. પહેલાં તો તમે જેટલી મોટી લોન લો એટલી વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી, પણ હવે 1 કરોડ સુધીની લોન પર વધુમાં વધુ ફક્ત 5000 રૂપિયા જ ભરવા પડશે. એટલે મોટી લોન લેનારાઓ માટે આ એક સારી રાહત કહી શકાય. ચાલો તો હવે આવીએ સૌથી મોટા અને સૌથી મહત્વના સવાલ પર. આ બધા જ ફેરફારો થયા, પણ આનો અસલી ફાયદો મળશે કોને? સરકાર તો કહી રહી છે કે આનો ફાયદો ખેડૂતોને થશે, પણ આપણા સોર્સ મટીરિયલમાં જે નિષ્ણાતો છે એમનું કહેવું કંઈક જુદું છે. એમનું માનવું છે કે જમીનનું જે પ્રીમિયમ હતું ને એ મોટાભાગના કિસ્સામાં ખેડૂત તો ચૂકવતો જ નહોતો. એ તો મોટાભાગે જમીન ખરીદનાર બિલ્ડર કે ડેવલપર જ ભરતો હતો. અને બસ અહીંયા જ આખી વાતના 2 અલગ અલગ દૃષ્ટિકોણ સામે આવે છે. એક બાજુ સરકાર અને ડેવલપર્સનું ગ્રુપ છે જે કહે છે કે આનાથી ખેડૂતોને પણ સારો ભાવ મળશે અને વિકાસને પણ વેગ મળશે. પણ બીજી બાજુ જે ટીકાકારો છે એમને શંકા છે કે આનો મુખ્ય ફાયદો તો ડેવલપરોને જ થશે અને ખેડૂતોને પોતાની જમીન વેચવા માટે એક રીતે પ્રોત્સાહન મળશે. આપણા સોર્સ મટીરિયલમાં એક પૂર્વ અધિકારીનું વિશ્લેષણ છે જે ખૂબ રસપ્રદ છે. એમના મતે સૌથી મોટો ફાયદો એવા ડેવલપરોને થશે જે મોટા શહેરોની હદથી થોડે દૂર લગભગ 25થી 70 કિલોમીટરના વિસ્તારમાં કામ કરે છે. કેમ કે ત્યાં હજી જમીન સસ્તી છે અને હવે પ્રીમિયમ પણ ભરવાનું નથી. તો પછી ખેડૂતોનું શું? એમના માટે આ વાત કેવી છે? અહીંયા 2 પ્રકારના ખેડૂતો છે. એક, જેમની પાસે હજુ પણ નવી શરતની જમીન છે. એમને હવે ચોક્કસપણે સારો ભાવ મળશે. પણ બીજા એવા ખેડૂતો છે જેમણે પોતાની જમીન પહેલાં જ વેચી દીધી છે. એમને તો નુકસાન જ ગયું, કારણ કે હવે પ્રીમિયમ માફીનો જે મોટો આર્થિક ફાયદો છે એ જમીનના નવા માલિક એટલે કે ડેવલપરને મળશે.
આ બધી ચર્ચાઓની વચ્ચે સોર્સ મટીરિયલમાં એક બહુ જ મહત્વની વાત કહેવામાં આવી છે. એક સલાહ છે કે જમીન એ સાચું સોનું છે. બહુ મોટી જરૂર ના હોય ત્યાં સુધી એને વેચવી નહીં. અંતે આ બધા ફેરફારો એક મોટો સવાલ ઊભો કરે છે. શું આ નિર્ણયોથી એક નવા અને વિકસિત ગુજરાતનું નિર્માણ થશે? કે પછી માત્ર કોન્ક્રીટના જંગલો વધશે? આનો જવાબ તો સમય જ આપશે.